વડોદરા શહેરમાં વરસાદ પડતાની સાથે જ અનેક જગ્યાઓ પર ભૂવા પડવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે હાલમાં પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત હોય તેમ લાગી રહ્યું છે। વડોદરા એસએસજી હોસ્પિટલની સામે સંત વિનોબા ભાવે સ્ટેચ્યુ પાસે એક ભૂવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે। વડોદરા એસએસજી હોસ્પિટલની સામે સંત વિનોબા ભાવે સ્ટેચ્યુ પાસે ભૂવો પડ્યો છે। વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત હોય તેમ લાગી રહ્યું છે। થોડા દિવસો પહેલા જ આ ભૂવાની બાજુમાં એક ભૂવો પડ્યો હતો, જેને કોર્પોરેશન દ્વારા પુરાયો હતો। સામાજિક કાર્યકરની માંગ છે કે વહેલી તકે આ ભૂવાને પૂરવામાં આવે, જેથી કરી કોઈ મોટી હોનારત ના થાય। વડોદરા શહેરમાં આવેલ એસએસજી જનરલ હોસ્પિટલ જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે, એની એક્ઝેક્ટ સામેના ભાગે જે પેટ્રોલ પંપ આવેલો છે, ત્યાં ગાડી તમે જોશો કે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। આજે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ જ્યારે ભૂવા પડતા હોય તો વડોદરા શહેરની કોર્પોરેશનની એક જવાબદારીમાં આવે છે, સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો આ તમામની જવાબદારીમાં આવે છે। કારણ કે અવારનવાર વડોદરા શહેરની અંદર ભૂવા પડતા હોય અને જો કદાચ ભૂવામાં પડવાથી કોઈને જાનહાનિ થશે અથવા તો કોઈને કદાચ ઈજા થશે તો તેનો જવાબદાર કોણ? એટલે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે જે આ ભૂવો પડ્યો છે, ભૂવાને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી કરવામાં આવે, સાથે સાથે અધિકારીઓને, કોર્પોરેટરને સૂચના આપવામાં આવે। ચોક્કસથી વડોદરા શહેરની અંદર એક જ જગ્યા ઉપર 3 થી 4 વાર ભૂવા પડે છે। એનું મુખ્ય કારણ એ છે કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે, સાથે સાથે જે પુરાણ કરવામાં આવે છે એ કોર્પોરેશનના કામચોર અધિકારીઓ, કામચોર કર્મચારીઓ જે કહેવાય છે કે થોડું ઘણું પુરાણ કરી અને ઉપર જે ડામર પાથરે છે એના કારણે અવારનવાર ભૂવા પડી જાય છે। એટલે ખાસ કરીને અમારી માંગ એક જ છે કે વડોદરા શહેરના જે પણ સ્થાનિક કોર્પોરેટરો હોય એ તમામ જે ભૂવાઓ પડ્યા હોય, ખાડા પડ્યા હોય, આની સંપૂર્ણ જાત તપાસ કરે, જેથી કરીને અવારનવાર એકની એક જગ્યા ઉપર જ્યારે ભૂવા પડતા હોય એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે નગરજનોના નાણાંના જે રૂપિયા જે ખોટા માર્ગે વપરાતા હોય તેમ પણ લાગી રહ્યો છે। એટલે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીએ તાત્કાલિક ધોરણે સૂચના આપવી જોઈએ તેવી અમારી માંગ છે।